સચિન પોલીસે ગત 8મી જૂનના રોજ નજીબી બાબતે થયેલા બોલાચાલીમાં એકની હત્યા કરનાર હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન દ્વારા વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અપાયેલા આદેશને લઈ સચિન પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પીઆઈ પીએન વાઘેલાની ટીમના પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ટીમે 8 જૂનના રોજ રાત્રિના સમયે સચિન તળાવ ફળિયા પાસે ઝાડ કાપવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ગાંડિયા ઉર્ફે જગદીશ બાલુભાઈ રાઠોડની ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી હતી. જે ગુનામાં નાસ્તા ફરતા હત્યારા એવા સુરેશ ઉર્ફે લાલો હસમુખ રાઠોડને સચિન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં આ એક એરિયા છે, તળાવ ફળિયું સચિન ગામમાં આવેલા છે અને અહીંયા હળપતિવાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા. પાડોશમાં રહેતા બે હળપતિ પરિવાર છે, તેમાં એક પરિવારના સભ્યો જે ઝાડવા માનસરોવર પાર્ક આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા, એને કાપતા હતા, ટ્રીમિંગ કરતા હતા. દરમિયાન જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિકના લાઇન પણ અહીંયાથી પસાર થાય છે, એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા. તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે. તો એ બાબતે બે પરિવારને બોલાચાલી થઈ, જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉંમર 50 વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે હળપતિ અને જે મારનાર છે લાલો ઉર્ફે એ પણ હળપતિ છે, બંને પાડોશી છે અને મરણ ઘા મારી દીધા એક છાતીના ભાગે અને જે 50 વર્ષની ઉંમરવાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા. થેન્ક યુ.